સુરતમાં દબાણની સમસ્યાને લઈ અને સુડા આવાસના રહીશોએ મોરચો માંડ્યો છે। મળતી માહિતી અનુસાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વણકલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા। પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી હતી। પાલિકા અને પોલીસમાં દબાણ હટાવવાની ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। પોલીસની રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે તેને ધંધો કરવા દો તેવી વાત કરે છે, જેના કારણે લોકો હવે કંટાળી ગયા છે અને આંદોલનની ચીમકી આપી રહ્યા છે। તો સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દબાણ થઈ રહ્યા છે અને પાલિકા તંત્ર આ દબાણ હટાવવામાં નિષ્ફળ રહ્યું છે। નવા વિસ્તારમાં નવા દબાણ થઈ રહ્યા છે, તેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારની હાલત કફોડી બની છે। તો પાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂર કરતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગેરકાયદેસર દબાણથી ત્રસ્ત થયેલા પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા વણકલાના સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને સુડા સંસ્કૃતિમાં 24 બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની બહાર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાના દબાણ છે। પાલિકા અને પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ દબાણ દૂર થતા નથી। તેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોતાની પડતી મુશ્કેલી વર્ણવવામાં આવી હતી। આવેદનપત્ર આપનારા રહીશોએ કહ્યું હતું કે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની અંદર બિલ્ડિંગની નીચે રાખેલ લારી તથા બહાર ગેટ પર દબાણ છે, તેના કારણે રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે। પાલિકા અને પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા નથી। પોલીસમાં રજૂઆત કરી તો પોલીસે કહ્યું ગરીબ લોકો છે તેઓને ધંધો કરવા દો, પરંતુ આ દબાણને કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે। સ્થાનિકો દબાણ કરનારાઓને કહેવા જાય છે તો હુમલો કરવા સાથે ગંદી ગાળો આપી રહ્યા છે। મહિલાઓની છેડતી થતી હોવાથી મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય છે અને દારૂ તેમજ ગાંજા જેવી વસ્તુઓ પણ વેચાઈ રહી છે। रेणु सिंह मेरा नाम है। कहाँ पर रहने का? सुधा संस्कृति में रहते हैं, A1 बिल्डिंग में। क्या समस्या है वहाँ पे? समस्या यही है कि लारी वाले हैं, सब मच्छी वाले हैं, अंडा वाले हैं, सब हैं। सभी हम हटाते हैं, उनसे हाथ जोड़ते हैं तो वो हट भी जाते हैं, लेकिन एक ही लेडीज है जो हटती नहीं, बोलते हैं क्या कर लोगे, मेरी लारी यहीं पे रहेगी, मैं नहीं हटाऊंगी। उसकी वजह से फिर दोबारा सब लोग आ जाते हैं। अभी हम क्या करेंगे बताइए? हम ऑफिस में जाते हैं, पुलिस के पास जाते हैं, म्यूनसिपालिटी के पास जाते हैं, कोई हमारी मदद करने नहीं आ रहा है। पुलिस वाले आते हैं, बोलते हैं आप अपनी बिल्डिंग के अंदर देखो क्या क्या। अरे जब आप लोग ऐसे बोल रहे हो तो हम किसके पास जाएंगे? पुलिस वाले के पास पहले जाते हैं ना, हम किसके पास अपनी प्रॉब्लम लेके जाएंगे? आज हमें लेडीज को प्रॉब्लम हो रही है, हमारे छोटे छोटे बच्चे भी अगर वही नशा ये सब करने लगेंगे जो बिकेगा तो हम कहाँ जाएंगे? नशे में क्या बिकता है वहाँ? नशे में हर चीज हम देखने नहीं जाते, लेकिन हाँ दारू है, सिगरेट है, चौरस, हर चीज बिकता है वहाँ पे। अंदर छुपा के क्या क्या बेचते हैं हम तो देखने नहीं जाते, लेकिन पीने खाने वाले लोग जो है वो वहीं से लेते हैं। भाई हूँ सुड़ा संस्कृति A4 में रहूं छू। आज सुड़ा संस्कृति जहांगीरपुरा वणकला बराबर। आज घना समय थी अमारी सोसायटी ना मेन गेट नी बारे लारी गल्ला घणो न्यूसन्स थाय छे साहेब। अमे अमारी रीते सोसायटी ना बधा प्रमुखो छे, बधा माणसो मोकलीने अमे रजूआत करी तो ये लारी गल्ला वाळाओए अमारी हाथे गमे तेम अनशन व्यवहार कर्यो। तो अमे 17/7/2025 ना रोज अमे आपणे रांदेर झोन में एक अरजी आपी के साहेब आ अमारुं न्यूसन्स माटे आवो आ जो। तो आज सुधी रांदेर झोन मांथी हजी कोई आव्यो नथी बराबर। एनी पछी अमे रांदेर पोलीस स्टेशन में पण अमे अरजी आपी त्यारे साहेब आ सांजे अमारे त्यां आव्या एटले एमणे एम कह्युं के भाई हवे आ तमे नाना माणसो छे, तमारी बिल्डिंगना माणसो छे, धंधो करो, पण साहेब ए धंधानी आड़मां बधा मादक द्रव्य वेचाय छे। ए अमे बी ए गांजो होय छे, दारू होय छे साहेब, बीड़ी सिगारेट, अने अमारी गेटना लेडीसोने बहार निकळવું सांजे 6-7 वाग्या पछी अघरू पड़ी जाय छे साहेब। એટલે અમારી રજૂઆત બે જગ્યાએ થઈ પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધી જ નથી। એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા છે। જો હવે નેક્સ્ટ ટાઈમમાં અમારી રજૂઆત કઈ આગળ નહીં થાય તો અમારા 24/24 બિલ્ડિંગના બધા જ રહીશો અહીંયા આવી અને અનશન પર ઉતરીશું સાહેબ, કેમ કે બહુ જ હદ ઉપરાંતનું ન્યુસન્સ છે સાહેબ।